દશરથ નો દરબાર ઇન્દ્રજીની આશા કરી અજભાઈ નાનું લાગે ભેગા દશરથ તારો દરબાર ઇન્દ્રજીની આશા કરે પણ ભાઈ વિનાનું લાગે બેકાર કડવું લાગે કવિ કાવ્ય કે દશરથ નો દરબાર એટલે અયોધ્યાનું રાજ અને ઇન્દ્ર એની આશા કરે. ઇન્દ્ર એટલે કોઈ સામાન્ય રાજા ને, સ્વર્ગના રાજા હતા, દેવરાજ ઇન્દ્ર હતા. ઈ એવી આશા કરતા હતા કે દશરથ જેવો મારો દરબાર હોય તો. ખાલી કલ્પના કરો કે દશરથનું અયોધ્યાનું રાજ કેવું હોય છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર જેની આશા કરતા હોય કેવું હોય. આ તો પૃથ્વીલોકનો હતો પણ રઘુકુલ રીતિ સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, એક જ એની ટેક અયોધ્યાની અંદર. સ્વર્ગના દેવતાઓ એના વખાણ કઈ કરતા છે. અનેક ઘટનાઓ અયોધ્યાની રાજની અંદર બની ગઈ પણ કીધું છે ને કે સમય સમય એ બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યા વોહી ધનુષ ને વોહી જ બાણ. અર્જુન એટલે એક મંત્ર ભણીને બાણ છોડે એટલે એક બાણ માંથી હજારો બાણ બનાવીને આવો જે ભરવીડ પુરુષ હતો. જયારે એનો સમય બદલાણો ત્યારે ઈ જ ધનુષ એનું ના. એક નૈનામાના કાબાઓએ લૂંટી લીધા. સમય માણસનો જયારે બદલાઈ જાય ને ત્યારે આખું વિરુદ્ધાર્થી વસ્તુ બની જાય છે. અયોધ્યાના દાખલા દેતા આજે આપણે કહીએ ને કે ભાઈ આના ઘરમાં રામરાજ છે. રામરાજ કેવું હોય છે? રામરાજ કહીએ આપણે કોઈ સારું કોઈનું ઘર હાલતું હોય, એના દીકરા હારા હોય, મા બાપ ને બધા હળી મળીને રહેતા, આપણે કહીએ કે આના ઘરમાં રામરાજ છે. હજી હાલમાં કહી છે ને તો ઈ તેદીનું રામરાજ કેવું હોય છે? અયોધ્યાનું રાજ. પણ રાહુલ ત્યાં અયોધ્યાનું રાજ એવું હતું ને તો અહીંયા ધોબીને કોઈ સુધારી નતો હોય ગયો. ધોબીને કોઈ સુધારી નતો હોય ગયો, નકર બધા મહાન હતા. અને લંકા પાપી નગરી હતી પણ વિભીષણ કોઈ બગાડી નતો હોય. રસ ગમે તે હોય, સમય તો સમય છે યાર. અંદરના જે સંસ્કાર છે ને એ કોઈ નો ભૂમી આવી. નકર મહાન પાપી નગરી હતી ને લંકા હતી તો, પણ વિભીષણ પાછો ઈ નો ઈ જ હતો. કારણ એક જ બતાવ્યું છે વાલ્મીકીજીએ લખ્યું છે રામાયણમાં કે કૈકેયીની દાસી મંથરા અકારણ અગાચી માથે સડી. કારણ વગરની અગાચીમાં સડી હતી. ઉપર ચડી એટલે કૌશલ્યાજીના દાસી બની ઠની સોળે શણગાર સજી તૈયાર થઈને ઉભા હતા. એટલે કૌશલ્યાજીની દાસીને મંથરાએ પૂછ્યું બેન એટલી બધી ઉલ્લાસ મોજમાં હરખમાં હું છો? એટલે કૌશલ્યાજીની દાસીએ કીધું તને ખબર નથી મંથરાને? કહેતો કે ના, કે કાલ સવારે રામને રાજની ગાદી મળવાની છે અયોધ્યાની. મંથરા મોઢું મળીને હેઠી ઉતરી ગઈ. પછી હું જે થયું તમે હું બધા જાણીએ છે. વાલ્મીકીજી ખાલી એટલું જ લખ્યું કે કારણ વગરની અગાસીમાં છેડી હતી. પછી કારણ તમારે જી લગાડવો હોય લગાડે. એને અગાસીમાં તો કોણ લઈ ગયું? લંકાનું દહન લઈ ગયું છે, સીતાનું હરણ લઈ ગયું છે, રાવણનું મૃત્યુ લઈ ગયું છે, જટાયુનું મિલન લઈ ગયું છે, સબરીનું મિલન લઈ ગયું છે, હનુમાનનું મિલન લઈ ગયું. એ કારણો જે લગાડવો હોય તમે લગાડી ગયો. એ કારણ વગરની શેડી. આવું કારણ વિના શેડી જાય. એટલે રામને રાજ તિલક કરવાની વાત આવી અને કૈકેયીએ જે કપરા વચનો માંગ્યા એની કવિ પિંગળ 4 કડીમાં એક ભજન લખે છે.
મિલન રસ કઈ કઈ ને સ્ત્રીને એમ કહેતા હે કઈ કઈ કહેતી હોય ને મને ભાઈ ગઈ લાગે કે તો તમે હું માયે લાગુ કે તો પ્રાણ તનું
સીતા મંગળ શ્યાર અને રાઘવને ફેરા ફરી પણ એ સુખ જોયું નહીં કોઈ દી લગાર એ તો કાયમ દુખણી કાગડા અને ખરેખર માં ભગવતી સીતાએ કોઈ દી સુખનું સપનું નહોતું જોયું કારણ કે જ્યાંથી રામને પરણીને આવ્યા ત્યાંથી માંડી અને એન્ડ સુધી આમાં લાખણસિંહ બાપા કહે છે કે જેટલા શરત કરીને દીકરીઓ પરિણામ દીકરી દુખી બહુ થયું આપણે દીકરીને માંગવા આવે ને એટલે દીકરીના મા બાપ એમ કહે અમારી દીકરી કામ નહીં કરે વાડીએ નહીં જાય મજૂરી નહીં કરે વાહ નહીં કરે ઓલું નહીં કરે એ કે તમે વિધાતા શું આપણે વિધાતા છે એના કર્મમાં હું લખ્યું આપને કેમ ખબર અને જેણે જેણે શરત રાખી જનક વિદેહી મિથુલા નગર નરેશ જનક રાજા એવી સ્વયંવર રેચકો આ ધનુષની પણજી ચડાવે ને મારી સીતા પરણાવું રામવે ધનુષની પણજ ચડાવી સીતાજી પરણાવ્યા આખી જિંદગી માતાજી દુખી થયા પછી પાંચાલ નરેશ ધ્રુપદ એની એવી શરત રાખી કે આ માછલી ફરતી હોય ચક્કર અને એની આંખ જે વિંધે એને મારી દ્રૌપદી પરણાવું અર્જુને આંખ વિંધી દ્રૌપદી પરણાવ્યા આખી જિંદગી દુખી થયા પછી નળદમની આવા તો કેટલાય દાખલા છે પણ કહેવાનો મારો અર્થ કે માં ભગવતી સીતા આગળ મેં કીધું કે ધોબીને કોઈ સુધારી નતો થઈ ગયો એમ આપણે રામાયણ 3 પ્રકારની રામાયણ છે કેટલી રાહુલ એક રામચરિત્ર માનસ તુલસીદાસની એક વાલ્મીકીજીની અને એક કાગભૂષણજી 3 પ્રકારની રામાયણ લખે ત્રણેયના સવાલ એક જવાબ ત્રણેયના અલગ અલગ છે હર કોઈ મુદ્દો ઉઠાવી લે બધાના જવાબ અલગ અલગ છે અને યાર આ દેશની કંઈક તાસીર જ અલગ છે અહીંયા કરો હું થાય હું આ દેશની તાસીર છે કંઈક અલગ અહીંયા વાહો મહાભારત તો ગીતા નીકળે છે નકર મહાભારત તો હાવ બધાનું કસળ ગાન ધડા પડીને બાપા મારી વારું છે ને અહીં વાવ્યું મહાભારત તો ગીતા નીકળી અહીં વાવો મહાભારત તો ગીતા નીકળે છે જનક બની અને કોઈ હર લઈને ખેડૂત આજે સીતા નીકળે છે આ દેશની તાસીર છે એવી અહીં વાવો મહાભારત તો ગીતા નીકળે છે જનક બનીને કોઈ હર લઈને ખેડો તો અહીંયા સીતા નીકળે છે દેખાય છે ક્યાંક લક્ષ્મણની આછી રેખાઓ હાજી રાવણ જેવા બીતા નીકળે છે આ દેશની તાસીર છે પણ માં ભગવતી સીતા નગરજનોએ આડાહોડી વાતો કરી લક્ષ્મણને બોલાવીને રામે કીધું કે ભાઈ આ દેવીને વનમાં મૂકી આવો કાને વનમાં મૂકી આવો એટલે લક્ષ્મણે એવું બાનું કર્યું કે આપણે વન વિહાર જવું છે વનમાં ફરવા માટે જવું છે એવું બાનું કર્યું માતાજીને રથમાં બેહાડ્યા લક્ષ્મણે રથને હંકાર્યો પણ જેવો રથ હાલતો થાય ને આમાં ભગવતીને ખબર પડે કે આ રથના પૈડા કઈક ઉરા જાય છે અને ત્યારે લક્ષ્મણને કહે છે એના શબ્દોમાં શું
કહે સીતાજી સુનો વીરા લખમાં એ અપરાધ હું છે મારો કહે સીતાજી સુનો વીરા લખમાં એ અપરાધ હું છે આમાં મારો કરમનો ખેલ છે ન્યારો વાક નથી એ લખમાં વાક નથી અયોધ્યા નગરીમાં નર નારી લડતા એ ધોબી બોલ્યો ધૂતારો અયોધ્યા નગરીમાં નર નારી લડતા એ ધોબી બોલ્યો છે ધૂતારો રામ સીતાને મને પાછી રાખ્યા હું નથી રાખનારો વાક નથી એ લખમાં વાક નથી મારો મારા માટે તમે રાવણ સહાયો એ બાંધો સમુદ્ર કિનારો મારા માટે રાવણ સહાયો ભવની અમને આ ભવની એ ખબર હોત તો પ્રાણ તજી દે તમારો વાક નથી એ લખમાં
ગર્ભાવતીને ક્યાં મેલો છો એ યમડા જાતિને ઉગારો ગર્ભાવતીને તમે ક્યાં મેલો છો એ યમડા જાતિને ઉગારો રામનો દાસ એદી એમ કે છે રામા ધણી રખવાડો વાત નથી ભજન તમે બધા સાંભળ્યું છે પણ કોણીએ શું કામ કોના માટે અને કઈ ગવાણું આ ભજન આપણે એમ કહીએ કે રાજા ભરતરી 92 લાખ મારવાનો રાજા હતો સંસાર છોડી રાજ છોડી સાધુ બની ગયા આપણે ઝૂંપડી મૂકીને નથી નીકળી શકતા એ ભરતરી એમણે નીકળી જાય છે लगी लगी सब कहे लगी नहीं तलवार लगी राजा गोपीचंद भरतरी को छोड़ दिया घरबार पण एमणम नोता मैं का भाई एनी पाछળ કઈ ઘટનાઓ પડી છે એની પાછળ બહુ મોટા કારણો પડ્યા છે રાજા ભરતરી સામાન્ય રાજા નહોતા 92 લાખ મારો એને 1500 1600 રાણી હતી 1600 રાણી હતી કેટલી 1600 રાણી ઈ રાજા કેવો હોય છે ઈ ઘરબાર મૂકીને વયો જાય પણ એના પ્રેમ રાણી હતા સતી પિંગડા હતા અને સતી પિંગડા એટલે મહાન સતીના માનેતી રાણી હતા 1600 રાણીમાં એમાં ઘટના એક એવી બની ભજન કેમ કહેવાનું એની વાત કરું છું જરૂખે બે પિંગડા અને રાજા ભરતરી બેઠા છે અને રાજની અંદર એવી કઈ ઉજ્જૈનમાં એવી કોઈ ઘટના હોય નહીં કોઈ માણસ મરી ગયો એની શમશાન યાત્રા આવતી હતી આ બે માણસ બેઠા બેઠા જોવે છે એટલે સતી પિંગડાએ પૂછ્યું આ શું છે ભરતરી કે ભરતરી કીધું ભાઈ કોઈ માણસ મરી ગયું છે એની શમશાન યાત્રા જાય છે એ તો હું એ જોઉં છું પિંગડા કે પણ આ પાછળ આવેલી હવે બાઈ ધોરી હાડી પહેરીને બાયું થોડી કઈ શમશાને ભેરી જાય કે આ બાઈ કોણ આવેલી હવે છે ભરતરી કીધું કે ઈ જે મરી ગયો છે ને એની પત્ની છે અને સતી થવા જાય છે ખરેખર રાહુલ કવિઓએ ઘણી બધી વર્ણવી છે પ્રેમ ઘણો બધો વર્ણવ્યો છે કે માં અને દીકરાનો પ્રેમ એથી ઉપર પ્રેમ નથી ઘણા કવિઓ એવું કીધું છે કે ભાઈ અને બેનનો પ્રેમ ગણીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે બસ પ્રેમ ઘડ્યો નથી પણ મારું એવું માનવું છે કે પતિ અને પત્નીથી ઉપરનો કોઈનો પ્રેમ નથી એના પ્રૂફ છે એના દાખલા છે કોઈ દીકરાની પાછળ કોઈ માં મરી નથી ગઈ કોઈ ભાઈની પાછળ કોઈ બેન મરી નથી ગઈ પણ ખાલી 2 દિવસનો ગરવાસ હોય અને એનો પતિ રણયુદ્ધ મેદાનમાં કાયમ આવી ગયો હોય ચડકતી સીતામાં આ દેશની નારીઓ ચડી ગઈ તો પછી એથી ઉપરનો પ્રેમ કયો ગણવો એટલે પિંગડાએ કીધું કે આ તો કે ઈ સતી થવા આવે છે ને પછી કે સતી કેમ થાય તો કે એના પતિની આગળ ચિતા ખડકા હે એની ઉપર એના પતિને હુર આવશે પછી ખોરામાં માથું લઈને બાઈ બેહી જાય ખુલ્લા કેસ વાળ મૂકીને પછી ચિતા હળગાવશે એના પતિ ભેગી હરગીને મરી જાય એટલે પિંગડાએ કીધું કે એને સતી થયું કહેવાય કે તો એને તો આપઘાત કરી કહેવાય આને સતી થોડી કહેવાય તો સતી કેને કહેવાય એટલે પિંગડાએ કેવું કીધું ખબર કે પતિના મૃત્યુના સમાચાર ખાલી કાને સંભળાય અને દેહમાંથી પ્રાણ નીકળી જાય આને સતી કહેવાય હરગીન મરી જાય તો આપઘાત કરી કહેવાય ને ધરાર
અને આ વાત ભરતરીના મગજમાં ઠહાઈ ગઈ. એ વાતના 3-4 મહિના ગયા, બાજુમાં નીકળી ખોટે ખોટે એટી પસાડી ફોડી અને બાજુમાં ઈ રોવા બેસી ગયા. ભરતરી એમ રોવે છે, હાય મેરી પિંગડા, હાય મેરી પિંગડા. અને ગોરખનાથે એવું ચાલુ કર્યું, હાય મેરી મટકી, હાય મેરી મટકી. એટલે ભરતરી સાના રહીને જોવે કે આ કોણ બાવો રોવે છે. કે બાપુ હું કામ રોવ છો? તું હું કામ રોવે? મારી તો પિંગડા વહી ગઈ, તો મારી મટકી ફૂટી ગઈ. એ કે મટકી ફૂટીમાં રોવાય તો પિંગડા મારી એમાં થોડું રોવાય. એ કે બાવા તારી મટકી તો પાસી થાય. તો કે તો ભાઈ તારી પિંગડા પાસી થાય. તા ભરતરીને એક ખુલ્યું, હે કે પિંગડા પાસી થાય? તો કે હા. અરે તો તું જ મારો ભગવાન, તું કેમ કરું ભરતરી કે. અને એ તેથી બાપુ કપટની પિંગડા ઊભી કરી કે ગોરખનાથે. કપટની પિંગડા કેવી હોય? કપટ એની પિંગલા ઊભી કરી અને એક અમર ફળ આપ્યું ભરતરીને. ગોરખનાથે કાલે અમર ફળ ખાઈ જાય એટલે અમર બની જાય. પણ ભરતરી પ્રેમ કરતા હતા પિંગળાને કે હું ભલે મરી જાઉં પણ મારી પિંગળા ન મર્યું છે. અમર ફળ આપ્યું પિંગળાને. અને પિંગળા રાહુલ પ્રેમ કરતી હતી અશ્વપાળને. એની અમર ફળ અશ્વપાળને આપ્યું. અને અશ્વપાળ પ્રેમ કરતો તો નાચવા વાળી ગુણિકાને. રાજમાં જે નાચવા વાળી હોય ને એને પ્રેમ કરતો, એની અમર ફળ એને આપ્યું. અને નાચવા વાળી ગુણિકા પ્રેમ કરતી રાજા ભરતરીને. પાછું ફરીને આવ્યું. જયારે ફરીને આવ્યું તઈ ભરતરીને સમજાઈ ગયું કે આ સંસારના પિંગળા શું છે. બાવા સાધુ જેટલા બન્યા સંસારમાંથી મોહ હોય ને એ જ બન્યા, એમણે નથી બન્યા. અને પછી તો ગોરખનાથનો જેની માથે હાથ પડ્યો અને ત્રિકાળ જ્ઞાન રાજા ભરતરીને ઉત્પન્ન થયેલું. અને પછી પિંગળા પાસે આવીને કહે છે કે પિંગળા હવે રાજય નથી કરવું અને કાંઈ ન જોતું, હવે સાધુ બની નીકળી જવું છે. તઈ પિંગળા એમ કીધું કે સ્વામિનાથ હું તમારા વગર રહી નહીં હગું, મરી જાય ને જીવી નહીં હગું. તઈ અમરફળ કાઢી દીધું. પિંગળા આનો શું જવાબ છે? ક્યાં હતું? મેં તને દીધું તું, ક્યાં કહ્યું? તઈ પિંગળા કઈ બોલી શકતા નથી કારણ કે કપટના હતા. હા, અવિશ્વાસ આવી ગયો તેની માથે. તઈ 92 લાખ માળો ભરતરીએ છોડ્યો અને ત્રિકાળ જ્ઞાન ઉત્પન્ન થયું. તઈ પિંગળાને કહે છે કે પિંગળા એક જન્મની વાત નથી, 4 જન્મ નીકળી ગયા છે. તઈ કહે છે દલડા
માટે ये फूल वीणवा ये रसियन हमने तारो नागवा ये बलड़ा ये तू थई टींगड़ा ये अपने भरत जी राजा राम ये अपने भरत जी राम चार चार युग थी ये घरवास साथ राघव दिल ये घोड़ला नी वागू ये
જે હોળીએ દીધાને મને એ જીવનમાં જીવનમાં દિવસો એવી માન માન જોયા પાછા રામની સીતાજી जानकी आदर ફૂલડા
અરે શિવજી બોલે શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ શિવજી નંદી નંદી કે સંતવાણીમાં ખરેખર શિવજી મહારાજનું આગમન ન થાય ત્યાં સુધી સંતવાણી અધૂરી કહેવાય. બધા ભજનો કર્યા એ ખાલી શિવજી મહારાજને યાદ કરી પછી શ્રદ્ધાંજલિ લઈ અને સંતવાણીના ભજનને વિરામ આપશું આપણે. ભોલે તેરી જના શંકર તેરી જના બહેતી काली घटा के अंदर जिमदानी ભગવતી આ
એ મરનારા મરી ગયા સદગુણ એના સાંભળે સાંભળે અરે પછી રોયા ભાઈ શું વડા મરનાર નહીં મળે કોઈ મરનાર સુખ વૈભવ અને સંપત્તિ જીવનમાંથી ગઈ હોય તો તે પાછી પણ મળે, પણ એક વીતી ગયેલો સમય અને જગત છોડીને ગયેલો માણસ કોઈને પરત પાછા નથી મળ્યા. એટલે આપણે નરસિંહ બાબાને શ્રદ્ધાંજલિના 4 પુષ્પો ચડાવી લીધી રે વિદાયો મજે વળી ગામની હું તમે લીધી રે વિદાયો મજે વળી साल भया श्रद्धांजलि ओ बापा ओ पत्रिज को साल भया श्रद्धांजलि हंसा बेन रूवे आंसुदार रे ओ बापा धीरे विदाई मुझवड़ी गाम की ओ बापा धीरे विदाई मुझवड़ी પણ સુખમાં ભળે સાયદી હરે રે જેમ દુઃખમાં ભળે માને બા પણ મારી જાયો એક દિન ભળે હરે રે જે દિન પડી જાય રા દીકરા અનિલ ભાઈ તમને યાદ કરે હો બાપા એ ચંદાબાઈ જોડે તમારી વાત રે બાપા એ ચંદાબાઈ જોડે તમારી વાત રે લીધી વિદાયો મને વળી ગામથી હું તમે લીધી વિદાયો મને વળી
શ્રદ્ધાંજલિ ઓ બાપા અરે દીકરા જયંતી ભાઈ આપે શ્રદ્ધાંજલિ પરબાબન જુએ તમારી વાટ રે ઓ બાપા પરબાબાઈ જુએ તમારી વાટ રે ઓ બાપા લીધી રે વિદાય મજવડી ગામથી ઓ બાપા લીધી રે વિદાય મજવડી ગામથી એકલા મેલીને અમને હાલ્યા ઓ બાપા નો તારા છોડીને અમને હાલ્યા ઓ બાપા વસમી વિદાય તમારી સાંભળે ઓ નરસિંહ બાપા વસમી વિદાય તમારી સાંભળે પણ ભાઈ મરે ભગવાન ભરે હરે રે જેની મરે તો દસ જા પણ મારા હરે મારા પણ માં મરે જે દિમાવતો હરે રે એને સામે દસુનાવા દીકરા હરે સ્વાયા શ્રદ્ધાંજલિ અમર શિવ આપે શ્રદ્ધાંજલિ એ મારા કાકા મને હવે નહીં મળે ઓ બાપા એ કાકા એ મારા કાકા હવે મને પાછા મને નહીં મળે ઓ બાપા લીધી રે વિદાય મજવડી ગામથી ઓ બાપા એ રે કાબેન રૂવે રૂવે આ સુધાર રે ઓ બાપા વસમી વિદાય તમારી સાંભળે ઓ બાપા વસમી વિદાય તમારી સાંભળે ભત્રીજ ધીરુ ભાઈ તમને યાદ કરે હો કાકા એ હંસાબાઈ રોવે સુધાર રે
પશુ ને રોયા પંખીડા ઓ બાપા રોયા પશુ ને રોયા પંખીડા રૂવે છે લીલુડી વનરાય રે બાપા રૂવે છે લીલુડી વનરાય રે ઓ બાપા અસમી વિદાય તમારી હાંભળે ઓ દીકરા અનિલભાઈ તમને યાદ કરે ઓ બાપા દીકરા અનિલભાઈ તમને યાદ કરે રેખા ભાઈ રૂવે આ સુધાર રે બાપા રેખા બેન રૂવે આ સુધાર રે ઓ બાપા એકલા મેલીને અમને હાલ્યા ઓ બાપા એકલા મેલીને અમને હાલ્યા દીકરા દિનેશભાઈ તમને યાદ કરે ઓ બાપા એ જગતની માલિપા સાહેબ દીકરીનું માન છે ને બાપ પાસે જ હોય અને જમાઈનું માન એના કરતા પણ વધારે હોય એટલે જમાઈ દિનેશભાઈ તમને યાદ કરે ઓ મામા અરે કંચન બેન રૂવે આ સુધાર રે બાપા કંચનભાઈ રૂવે આ સુધાર રે ઓ બાપા વસમી વિદાય તમારી હાંભળે ઓ બાપા વસમી વિદાય તમારી હાંભળે રે આજ જગનું ઢાંકણ જા પણ બાપનું હર બાપનું ઢાંકણ બેઠો હર રે આજ ઘરનું ઢાંકણ ના જમાઈ ભોનું ભાઈ તમને એ ગીતા દેન જોઈ તમારી વાત રે બાપા એ ગીતા દેન જોઈ તમારી વાત રે વિધિ વિદાય મજેવડી ગામની હો વિધિ વિદાય મજેવડી ગામની હો એ વીરા લખમણે ગાયો બિહાર એ દાદા હનુમાન ગાયો સિંધુડો નાગર નરસિંહ ગાયો કેદાર કાનુડા
ભરો હે છોકરા ને गागर भरोसे ने तो बोली गागर भरोसे ने बोली तुम्हारे भले मैया मैया आखर भले मणि गया खाली 2 मिनिट धून बधा બે આપની તાળી પાડી આ બધા પ્રાર્થના કરીએ કે આત્માને ભગવાન શાંતિ આપે એ ભજમન સફલ સબકા શ્રી રામ જય રામ જય कौशल्या के प्यारे दशरथ लाल कौशल्या के प्यारे राम दशरथ के दुलारे राम निर्बल के बलराम हमारे के राम हमारे ये हरिया गाने वालों मीरा बाई तारे मीरा बाई तारे
બોલો દુભાવ છો ये सिद्धि में बनाओ ये सिद्धि में बनाओ बांगे राधा की श्याम छो गोविंद बोलो गोविंद बोलो रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल ने सिद्ध रामदेव जी महाराज ने जय पवन सुत हनुमान जी महाराज ने जय आदि शक्ति मात की अपने अपने सदगुरु महाराज ने जगिया स्वर्गवासी आत्मा प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव।